યાર્ડમાં કમિશનર એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે। આવતીકાલે તારીખ 10/9/2024ના અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે। એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ અમે માર્કેટયાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટયાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઇનાના વિરોધમાં કે જે બહારથી ચાઇના લસણ આવી રહ્યું છે અને એ પણ 2 નંબરમાં, તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે, ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે। આનાથી ખેડૂતોને પણ આર્થિક નુકસાન છે, વેપારીઓને પણ આર્થિક નુકસાન છે અને સરકારને પણ આર્થિક નુકસાન છે। આવતીકાલના માર્કેટયાર્ડનું કામકાજ લસણની કામકાજ બંધ રહેશે। મારું નામ રાજેશભાઈ રામજીભાઈ આસોદરિયા દેવડા, ખેડૂત બોલું છું અને આ લસણ વિશે વાત કરીશ। આ જે ચાઇનાનું લસણ આવે છે તે બહુ ખરાબ છે, સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે। અમારા ખેડૂતને લસણના દેશી લસણના ભાવ 4000થી 5000 મળે છે, તો એનાથી વિરોધ થાય, લસણ આવવાથી બહુ ભાવ નીચે જવાની શક્યતા છે, તો ખેડૂતોને નુકસાની ન જાય તે માટે વિરોધ કરેલ છે। તો ચાઇનાનું લસણ બેન્ડ કરી આપવા વિનંતી।